નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। આસામના મતદારોને હવે ભાજપને તક આપવાનો આગ્રહ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, અમારી લડાઈ ગોગોઈ નહીં, ગરીબી સામે છે। કોંગ્રેસ 60 વર્ષમાં નથી કરી શકી તેટલો વિકાસ માત્ર 60 મહિનામાં કરવા આપ્યો વાયદો। કિસાન આલમ માટે પ્રધાનમંત્રી ફસલ વીમાની પોલિસીને નુકસાન કાપી નફો રળવાનું અભય વચન ગણાવતા મુખ્યમંત્રી, પ્રત્યેક ખેડૂત પરિવારની આવક 5 વર્ષમાં બમણી કરવા માટે મોદી સરકારે જોયેલા સ્વપ્નને સાકાર કરશે ગુજરાત। ભાજપ સંગઠનના સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠકમાં પ્રત્યેક મતદાર સુધી પહોંચવા ઘડાઈ વ્યૂહરચના। રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી સતીશ તથા કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાની હાજરીમાં સંગઠન મજબૂત બનાવવા થયો નિર્ણય। નવસારીની ઝૂંપડપટ્ટીમાં રહેતા 256 પરિવારને નવા નક્કોર ફ્લેટની નગરપાલિકા વતી ફાળવણી કરતા વરિષ્ઠ મંત્રી મંગુભાઈ પટેલ, જનતાને સસ્તા ભાવે મકાન ઉપલબ્ધ કરાવવા માટે 1,30,000 મકાન બાંધી દેશમાં અગ્રેસર બન્યું ગુજરાત। હવે જોઈએ સમાચાર વિગતવાર। આસામના ચૂંટણી પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભાજપની લડાઈ ગોગોઈ નહીં પણ ગરીબી સામે છે। ભાઈ ભતીજાવાદ અને ભ્રષ્ટાચારનો ખાત્મો બોલાવી આસામના વિકાસનું મતદારોને તેમણે વચન આપતા કહ્યું કે કોંગ્રેસ 60 વર્ષમાં જે નથી કરી શકી તે સઘળા કામ અવસર મળે તો 60 મહિનામાં ભાજપ કરી બતાવશે, કારણ કે અમારો એક જ મકસદ છે આસામની ભલાઈ। આસામના મૂળ વતનીના મોઢામાંથી છીનવેલો કોળિયો ઘૂસણખોરોને સોનાની થાળીમાં પીરસવાનો આક્ષેપ પ્રધાનમંત્રીએ કોંગ્રેસ ઉપર કર્યો હતો। આસામ વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન 4 એપ્રિલે યોજાનાર છે। नहीं लड़ना, मुझे तो गरीबी से लड़ना है। हम सबने मिलकर के गरीबी के खिलाफ लड़ाई लड़नी है, बेरोजगारी के खिलाफ लड़ाई लड़नी है, अशिक्षा के खिलाफ लड़ाई लड़नी है, अंधश्रद्धा के खिलाफ लड़ाई लड़नी है, भाई भतीजेवाद के खिलाफ लड़ाई लड़नी है, परिवारवाद के खिलाफ लड़ाई लड़नी है। हमें तो आसाम की भलाई के लिए लड़ना है। વડોદરા ખાતે ગુજરાત ભાજપ દ્વારા યોજાયેલા કિસાન સંમેલનમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓમાંથી ખેડૂતો ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। મુખ્યમંત્રી આનંદીબેન પટેલની હાજરીમાં યોજાયેલા કિસાન સંમેલનમાં પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણી તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા સહિત વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા। મોદી સરકારને સાચા અર્થમાં ખેડૂતોની બેલી ગણાવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રત્યેક ખેડૂતને પ્રધાનમંત્રી ફસલ વીમાની પોલિસી અચૂક ખરીદવા આગ્રહ કર્યો હતો, જેથી નુકસાનનો ભય ટળે અને ખેતીમાં નફાનું અભયવચન પ્રાપ્ત થાય। સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે અલાયદી યુનિવર્સિટી સ્થાપવાની વાત કરતા મુખ્યમંત્રીએ શુભ સમાચાર પણ આપ્યા હતા કે નર્મદા ડેમ ઉપર 30 દરવાજા મૂકવાનું કામ સપ્ટેમ્બર 2017 સુધીમાં પૂરું થઈ જશે। સરકારોએ માત્ર ઇન્સ્યોરન્સ કંપનીને ધ્યાનમાં રાખીને વીમા યોજના બનાવી હતી, એમાં ખેડૂત નહોતો। ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતને ધ્યાનમાં રાખી પ્રીમિયમ ઘટાડ્યું, ગામને એકમ બનાવ્યું, બધા પાકોને આવરી લીધા, એટલે ખેડૂતો સેફ થઈ ગયા। મુખ્યમંત્રી આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ શહેરમાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા બાળકો માટેના સ્માર્ટ લર્નિંગ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રોજેક્ટથી આશરે 56,000 જેટલા વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાનના વિષયો હેઠળ આવરી લેવાશે, તેમજ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામોથી તેમના વાલીઓને ઇન્ટરનેટના માધ્યમથી માહિતગાર કરાશે। આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને પારખી તેમને યોગ્ય માર્ગદર્શન આપવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો। નગર શિક્ષણ સમિતિનો આ પ્રયાસ સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ બન્યો હોવાનું સમિતિના અધ્યક્ષ જગદીશ ભાવસારે જણાવ્યું હતું। ઉત્તરથી કોઈ પણ મ્યુનિસિપલ સ્કૂલ નથી મિત્રો। આપ એટલો વિચાર કરો કે આ શાળાઓની અંદર કયા બાળકો આવે છે જેમના મા બાપો પૂરતા ભણેલા નથી, પૂરતું જ્ઞાન મેળવેલું નથી, ગરીબ છે, કેવા ઘરોમાં રહે છે, એમ ઈશ્વર દત્ત આપેલી જ્ઞાન સમજ
એ બધું બાળકોમાં રહેલું છે. માત્ર બાળકોમાં શું છે એ પીછાડવાની જરૂર છે અને પીછાડ્યા પછી એને માર્ગદર્શન આપવાની અને પ્લેટફોર્મ પૂરું પાડવાની આવશ્યકતાઓ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદે સ્માર્ટ લર્નિંગ પ્રોજેક્ટ દ્વારા ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસક્રમ ધોરણ 6 થી 8માં બાળકોને કરાવવા માટેનો પ્રારંભ કર્યો છે. આ અભ્યાસક્રમના અંતર્ગત બાળકની નિયમિત હાજરી, આ ઉપરાંત એ અભ્યાસક્રમના અંદર જે વિડીયો લેસન દ્વારા જે બાળકો અભ્યાસ કરતા હોય છે એમાં સમયાંતરે વર્કશીટના આધારે એમની પરીક્ષા લેવામાં આવતી હોય છે. એ પરીક્ષા જે હોય છે એ પરીક્ષાના ગુણ એ પણ વાલીઓને હવે અમે ઓનલાઈન એના મોબાઈલ ઉપર મોકલવા માટેનું આખું આયોજન આજથી પ્રારંભ કર્યું છે. ગુજરાત ભાજપના સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક રાજકોટ ખાતે યોજાઈ ગઈ, જેમાં કાર્યકર શક્તિના માર્ગદર્શન માટે સહસંગઠન મહામંત્રી વી સતીશ હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા તથા આનંદીબેન સરકારના વરિષ્ઠ મંત્રી ગોવિંદભાઈ પટેલ તથા રાજ્યસભાના સભ્ય મનસુખભાઈ માંડવિયા સહિતના આગેવાનો હાજર હોવાથી સંગઠન માટે આ બેઠક મહત્વની સાબિત થઈ હતી. મોદી સરકાર સાથોસાથ આનંદીબેન સરકારે વિકાસ માટે દાખવેલ જહેમતની વાત જન સુધી પહોંચાડવાની ચર્ચા આ બેઠકમાં થઈ હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કાર્યકર શક્તિ માટે સૌથી મોટો પડકાર 2017માં વિધાનસભા ચૂંટણી સ્વરૂપે આવવાનો હોવાથી ગામે ગામ સંગઠન મજબૂત બનાવવાનો નિર્ણય પણ થયો હતો. નવસારીમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા 256 પરિવારોને આજે નવા નક્કોર ફ્લેટની ફાળવણી કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. વરિષ્ઠ મંત્રી મંગુભાઈ પટેલ તથા ધારાસભ્ય પિયુષ દેસાઈની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં મહિલા લાભાર્થીઓને ફાળવણી સાથે માલિકીના દસ્તાવેજ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય પિયુષ દેસાઈએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ 3,13,000 મકાન માટે ડ્રો થયા બાદ 1,30,000 મકાનો બાંધીને લાભાર્થીને અપાઈ ચૂક્યા છે. કુલ 2,57,000ની કિંમત ધરાવતા ફ્લેટમાં 80,000 મોદી સરકાર તરફથી તો 45,000 રૂપિયાની સહાય આનંદીબેન સરકાર તરફથી ચૂકવાઈ છે. તુલસી વિવાહની તર્જ પર ગૌ વિવાહનો મંગળ પ્રયોગ હમણાં થયો ત્યારે સૌ કોઈને પેલો શ્લોક યાદ આવ્યો હશે કે ગવામ અંગેષુ તિષ્ઠંતી ભુવનાની ચતુર્દશ તસ્માત એવમ કારણેન ઇહલોકે મોક્ષદાયિની. અર્થાત જેના અંગમાં 4 ભુવન સમાયેલા છે તેવી ગાય માતાની પૂજા એટલે તો મોક્ષદાયક ગણાય છે. પ્રસ્તુત છે ગાય અને નંદીના લગ્નનો રિપોર્ટ. અમદાવાદમાં રહેતા વિજયભાઈ પરસાણા નામના એક ગૌપ્રેમીએ ગૌવંશને બચાવવા આ અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. તેમને ત્યાં પૂનમ નામની ગૌ માતા પરિવારના એક સદસ્યની જેમ ઉછરી રહી છે. વિજયભાઈએ સંકલ્પ કર્યો હતો કે પૂનમના લગ્ન વિધિવત કરશે. ત્યારે તેમણે આ વાત કોટિયા ગામથી થોડે દૂર પહાડીઓ પર આવેલા દત્તાત્રેય આશ્રમના મહંત લહેરીગીરી બાપુને કરતા તેમના જ આશ્રમમાં રહેતા અર્જુન નામના નંદી સાથે લગ્નની વાત નક્કી કરી હતી અને અમદાવાદના સોલા વિદ્યાપીઠના ભૂદેવો પાસે બંનેની જન્મકુંડળી મેળવીને બંનેના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. ગાયના જે ફાયદા છે મેં મારા ઉપર પોતાના ઉપર મેં 2.5 વર્ષ સુધી રિસર્ચ કર્યું છે. ગાયના દૂધ ઉપર, ગાયના ગૌમૂત્ર ઉપર અને એમના ગોદડામાં એટલે મીન્સ કે ગોબર ઉપર એનાથી મને અદ્ભુત ફાયદા દેખાયા છે. એટલે મને એવું લાગ્યું કે આ કોઈ ધર્મ સાથે આને નહીં જોડવી જોઈએ અને આને હરેક જે મનુષ્ય છે આ પૃથ્વી ઉપર હરેકને ગાયનું દૂધ લેવું જોઈએ. કારણ કે માના દૂધ 8 મહિના 10 મહિના સુધી આપણે લેતા હોઈએ છીએ અને પછી ગાયનું દૂધ જ જીવન પર જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી પવિત્ર અને શરીરને અને મનને શુદ્ધ રાખતું તો ગાયનું દૂધ જ છે. આ લગ્નની તમામ વિધિ વૈદિક શાસ્ત્રોક્ત રીતે આ વિસ્તારના અનેક ભૂદેવો સાથે વિષ્ણુ યાગ યજ્ઞ પૂર્ણ કર્યા પછી પૂર્ણાહુતિ બાદ આ કાર્યક્રમ છે એ વૈદિક વિધિ વિધાન સાથે ગૌ અને નંદીના લગ્નનું રાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. પૂનમ અને અર્જુનના લગ્ન ગુરુ દત્તાત્રેય આશ્રમમાં યોજાયા હતા, જેમાં અમદાવાદથી 1,000 લોકોની વેલ કોટિયા ગામે આવી પહોંચી હતી, જ્યાં મહેમાનો સાથે આવેલી વેલનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને તો એ માટે કરવામાં આવ્યું છે કે ગાય છે ને અને લોકો પાળતા થાય અને માં કે
આને પવિત્ર કરતી ગાય છે આખી ભૂમંડળને માનો ને, ભાઈ એ વિશે મેન આયોજન રાખવામાં આવ્યો છે. ગાય પાળતા કરવા માટે ગાયની શું શક્તિ છે, ગાય કેવું આરોગ્યનું ઝરણું છે, આની અંદર કેટલા અસંખ્ય રોગ પણ સમાઈ જાય છે. ખાસ કરીને એ માટેનું આયોજન રાખ્યું છે. ગાય માતા અને નંદીના આ અનોખા લગ્ન નિહાળવા આસપાસના 15 ગામના લોકો જોડાયા હતા અને તેમનું કહેવું છે કે આવો પ્રસંગ તેમણે જીવનમાં સૌ પ્રથમ વખત જોયો છે. તુલસી વિવાહ તો સૌએ જોયા હશે, પરંતુ ગાય પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી ગૌવંશને બચાવવાનો આ અનોખો પ્રયાસ સમાજ માટે ચોક્કસ પ્રેરણારૂપ બનશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભક્ત કવિ નરસિંહ મહેતાની 600મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી દ્વારા જૂનાગઢ ખાતે નરસિંહ પર્વની ઉજવણી શરૂ થઈ છે. ભવનાથમાં આવેલ રૂપાયતન ખાતે રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ 2 દિવસના પર્વને ખુલ્લું મૂકતા જણાવ્યું હતું કે આજથી 600 વર્ષ પહેલા નરસિંહ મહેતાએ સમાજમાં સદભાવના અને સમરસતાનો સંદેશો આપ્યો છે, જે આજે પણ એટલો જ પ્રસ્તુત છે. રાજ્યપાલે આ પ્રસંગે મહેતાજીના અનુવાદિત 2 પુસ્તકોનું વિમોચન પણ કર્યું હતું. અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાએ વર્ષ દરમિયાન અકાદમી તરફથી યોજાનાર કાર્યક્રમ અંગેની માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમમાં મેયર જીતુ હિરપરા, યજમાન સંસ્થાના પ્રતિનિધિઓ ડોક્ટર જેપી મયાણી, હેમંત નાણાવટી અને સાહિત્યપ્રેમી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. आप एग्जिस्ट करें, ये आपकी भावना, लेकिन मैं और आप दोनों मिलकर एग्जिस्ट करें, ये को एग्जिस्टेंस की भावना नहीं है. यही नरसिंह मेहता जी के साहित्य का संदेश है और ये उस समय में जितना रेलेवेंट था उतना ही रेलेवेंट आज भी है, बल्कि आज उस समय के मुकाबले में कहीं ज्यादा रेलेवेंट है. નરસિંહ મહેતાને હિન્દીમાં અને મરાઠીમાં ભાષાંતરિત કર્યા છે અને હવે વેબ ઉપર પણ નરસિંહ મહેતા પહોંચે એવા એક વેબસાઇટ પોર્ટલ ડેવલપ કરી રહ્યા છે. એટલે આ રીતે નરસિંહ. દર્શક મિત્રો, વધુ સમાચાર જોઈશું એક નાનકડા વિરામ બાદ. सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई. हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम कदर है सब किसान बीमा कराए. प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए. कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी. સમાચારમાં ફરીવાર સ્વાગત છે. માનસિક વિકલાંગ બાળકોને જો ખરા અર્થમાં તેમનામાં રહેલી કળાનું પ્રદર્શન કરવા માટેનું મંચ પૂરું પાડવામાં આવે તો તે દ્રશ્યો કંઈક અલગ જ વ્યાખ્યા પૂરી પાડે છે. આવા જ દ્રશ્યો જોવા મળ્યા અમદાવાદમાં નવજીવન ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં, જ્યાં ડોક્ટર હરિકૃષ્ણ ડાયાભાઈ સ્વામી સ્કૂલના માનસિક વિકલાંગ બાળકોએ અદ્ભુત રીતે કળાનું પ્રદર્શન કરી હાજર લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. સામાન્ય બાળકોની જેમ જ વિવિધ વેશભૂષાઓમાં સજ્જ થઈ આ બાળકોએ હનુમાન ચાલીસા, રાજસ્થાની નૃત્ય તેમજ આર્મી ડાન્સ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બાળકોને પ્રોત્સાહન આપવા વિવિધ ક્ષેત્રના મહાનુભાવો આગળ આવ્યા હતા, જ્યારે આ કાર્યક્રમનું સંચાલન નિલેશભાઈ પંચાલે કર્યું હતું. જે સ્ટેપ આપે 2-3 વખત કોરિયોગ્રાફર સમજાવે તો સમજી જતા હોય છે, પરંતુ અમારા મનબુદ્ધિના બાળકોને સ્ટેપ અમે છેલ્લા 2 મહિનાથી આ મહિનાથી પ્રેક્ટિસ અમારી ચાલુ હતી. રોજે રોજ બધા ગીતોનું અલગ અલગ અમારે સમય ફાળવીને પ્રેક્ટિસ કરાવી પડતી હતી, છતાં ક્યાંક ને ક્યાંક. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આજે એક સાથે અનેક સ્કીમ અને પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક વિક્રમદેવ દત્ત દ્વારા તમામ સ્કીમ નાગરિકો માટે ખુલ્લી મુકાઈ હતી, જેમાં 53 કરોડના ખર્ચે વોટર સપ્લાય સ્કીમ, 5 કરોડના ખર્ચે બનેલી પોલિટેકનિક કોલેજનો સમાવેશ થાય છે. મોટી દમણ મગરવાડા ખાતે 250 લોકો એક સાથે બેસી શકે તેવું આદિવાસી કલ્ચર સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેનો લાભ દીવ દમણ આદિવાસી તથા દલિત વર્ગની સંસ્કૃતિ જતન માટે ઉપયોગી થશે. આ કાર્યક્રમમાં દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ, વિકાસ આયુક્ત સંદીપ કુમાર હાજર રહ્યા હતા.
सेंटर थे जिसकी बहुत एक कमी थी मोती दमन में, उसका उद्घाटन किया गया। आगे आने वाले समय में मेरा विश्वास है कि बहुत अच्छी तरीके से दमन के लोग इसका उपयोग करेंगे और खासतौर से आदिवासी समुदाय के। अगले 2 से 3 वर्षों में दमन की जो पानी की समस्या है वो करीब पूर्ण तरीके से इसका समाधान हम निकाल पाएंगे। ક્રિકેટ વિશ્વકપ T20 ટુર્નામેન્ટમાં કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં ન્યૂઝીલેન્ડની બાંગ્લાદેશ સામે 75 રનથી જીત થઈ છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી 20 ઓવરમાં 8 વિકેટ 145 રન નોંધાવ્યા હતા, જેનો પીછો કરતા બાંગ્લાદેશે 15.4 ઓવરમાં 70 રન બનાવી તંબુ ભેગું થઈ ગયું હતું. ન્યૂઝીલેન્ડે 4 મેચ જીતી સેમીફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. જ્યારે બીજી મેચ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે નવી દિલ્હીના કોટલા મેદાન ખાતે સાંજે 7:30 વાગે રમાશે, જેમાં શ્રીલંકાની ટીમ કરો યા મરોના મુકાબલામાં ઇંગ્લેન્ડનો સામનો કરશે. પરંતુ જો શ્રીલંકા મેચ હારશે તો તે સંપૂર્ણ રીતે સ્પર્ધામાંથી બહાર થઈ જશે. સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.